પધર પોલીસ સ્ટેશનમાં દાખલ ચીટિંગ કેસમાં નાસ્તા ફરતા આરોપીની ધરપકડ કરવામાં આવી છે। પશ્ચિમ કચ્છ ભુજની લોકલ ક્રાઇમ બ્રાન્ચે નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે કરેલી સફળ કામગીરીથી પદ્ધર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા ચીટિંગ કેસમાં નાસ્તા ફરતા આરોપીની ધરપકડ કરવામાં આવી છે। ચિરાગ કોરડિયા તથા પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજ તથા વિકાસ સુડા સાહેબ પોલીસ અધિક્ષક પશ્ચિમ કચ્છ ભુજના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ અધિકારીઓ નાસ્તા ફરતા આરોપીઓને પકડવા માટે વિશેષ તપાસ શરૂ કરી હતી। તપાસ હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ ઇન્સ્પેક્ટર SN ચુડાસમા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર AR જેઠી, પોલીસ સ્ટાફ માર્ગદર્શન હેઠળ SASI પ્રદ્યુમનસિંહ ગોહિલ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ મહિપાલસિંહ પુરોહિત, મૂળરાજભાઈ ગઢવી, શક્તિસિંહ ગઢવી અને મહેન્દ્રસિંહ જાડેજા સહિતની ટીમે ગુનાની ઊંડાણપૂર્વક તપાસ કરી। તપાસ દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ મહિપાલસિંહ પુરોહિતને હ્યુમન સોર્સિસ તથા ટેકનિકલ સર્વેલન્સ દ્વારા માહિતી મળી કે પદ્ધર પોલીસ સ્ટેશનમાં દાખલ ચીટિંગના ગુનામાં નાસ્તો ફરતો આરોપી અશોક જયંતિલાલ મહેતા હાલ મહારાષ્ટ્ર રાજ્યના મુંબઈ શહેરમાં હાજર હતો। માહિતીના આધારે ટીમે તરત જ કાર્યવાહી શરૂ કરી અને મુંબઈમાં આરોપી અશોક જયંતિલાલ મહેતાની ધરપકડ કરી। ધરપકડ બાદ તેની પૂછપરછ કરવામાં આવી, જેમાં તેણે પદ્ધર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા ચીટિંગ કેસમાં પોતાની નાસવાની હકીકત સ્વીકારી। આરોપીની ધરપકડ પછી તેને પદ્ધર પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો, જ્યાં તેની આગળની તપાસ ચાલી રહી છે। આ સફળ કાર્યવાહીથી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવાની ક્ષમતા દર્શાવી છે અને આ ગુનાહિત પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી ચાલુ રાખવાનો સંદેશ આપ્યો છે। પગલાંથી પોલીસ વિભાગે ગુનાહિત પ્રવૃત્તિઓમાં સામેલ લોકોને કડક ચેતવણી આપી છે। આવા કૃત્યો સહન કરવામાં આવશે નહીં। પોલીસ અધિકારીઓએ જનતાને સુરક્ષિત રાખવા માટે સતત પ્રયત્નશીલ રહેવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે। અહેવાલ માં ન્યૂઝ કિરણ ગોરી ભુજ।